વિસાવદરના ચાપડામાં શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદથી ચાલતી એજ્યુ વર્લ્ડ ઇંગ્લિશ સ્કૂલમાં 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા પોતપોતામાં છુપાયેલી કળા રજૂ કરીને પરફોર્મન્સ બતાવ્યું હતું। પૂજ્ય મુક્તાનંદ બાપુ તેમજ હાજર અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ભારત માતાના આગમન સાથે હાજર લોકોએ તિરંગા ફરકાવવાને સ્વાગત કર્યું હતું। ત્યારબાદ શિવાજી મહારાજ, ઝાંસી કી રાની સહિત ભગતસિંહ જેવા વેશ ધારણ કરીને સ્ટેજ ઉપર પોતાના બાળકોએ કળા બતાવી હતી। ત્યારબાદ પૂજ્ય મુક્તાનંદ બાપુને હોસ્પિટલ બનાવવા માટે તેમજ વૃદ્ધાશ્રમ બનાવવા માટેનો વિચાર ક્યારે આવ્યો તેના પર એક નાટક ભજવવામાં આવ્યું હતું। તિરંગા રંગારંગ કાર્યક્રમમાં ગુજરાતી ગરબા પણ લેવામાં આવ્યા હતા। હાજર વાલીગણ તેમજ અતિથિઓને મંત્રમુગ્ધ થયા હતા। કાર્યક્રમના અંતે પૂજ્ય બાપુ તેમજ અતિથિ દ્વારા ઇંગ્લિશ સ્કૂલના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। મનુષ્ય જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એનું ઘડતર થઈ રહ્યું છે। પ્રાણીઓનું ઘડતર નથી કરવું પડતું, પણ મનુષ્યનું ઘડતર કરવું પડે છે। મનુષ્યને એની પોતાની એક સભ્યતા હોય, એનું રાષ્ટ્ર હોય, એની પરંપરા હોય, મનુષ્યની અંદર માનવતા હોય, મનુષ્ય કૃતજ્ઞતાની ભાવના સાથે સંવેદનાશીલ અવસ્થામાં હોય, ઋણ ચૂકવવાની ભાવના હોય। આવો સાચો માનવનું ઘડતર કરવું એ બહુ અગત્યનું છે। જેની વિચારધારા હકારાત્મક હોય, જેની વિચારધારા સર્જનાત્મક હોય, જેની વિચારધારા સર્વલક્ષી હોય, બધાનું કલ્યાણ થાય, જેમાં મનુષ્યનું તો હોય પણ પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ બધાનું કલ્યાણ થાય એવી ભાવના હોય તો એ ઉત્તમ, અને એ જ યુવાન કે યુવતી માનવ જીવનને ધન્ય કરી શકે। એ જ સાચું શિક્ષણ લીધું હોય તો એને શિક્ષિત અને દીક્ષિત કહેવામાં આવે। અમે પ્રયત્ન કરીએ છીએ કે આવતી જે આ ટીમ તૈયાર થઈ રહી છે એ આવા પ્રકારનું શિક્ષણ આપે। એક વનસ્પતિ હોય તો એની એક પહેચાન હોય છે કે આ વનસ્પતિમાં આવા પ્રકારનો ગુણધર્મ હોય છે। એમ એક મનુષ્ય જીવન સારું વ્યતીત કરાવી દે 80-90 વર્ષ તો એની એક સોરઠ, એની એક ખુશ્બુ આવે